અને આ ગોપીઓનો પ્રેમ. અને આ સખાઓએ લાકડીને ટેકો કર્યો ને તો એ બધાનું બળ મારામાં આવી ગયું. સખા કે હા, એટલે જ અમને અશક્તિ લાગતી હતી, તે અમારું બળ લઈ લીધું છે. કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા હૈ, સબ આપકે કૃપા સે મેરા કામ હો રહા. કરતુમ અકર્તુમ અન્યથા કરતો. આજે કોઈ એમ કહેતું હોય કે આ ઈલાબેન બહુ સરસ સત્સંગ. શું ઈલાબેનના સત્સંગ? નથી મારું વાંચન, નથી મારું જ્ઞાન, નથી મને કશું આવડતું. આ ગ્રંથ વાંચું અને આ બધા આવીને જે મને કહેતા હોય સરળ ભાષામાં, તો આ બધું કરાવનારા પ્રભુ છે, વલ્લભ છે. પણ જ્ઞાન આપણું કરે છે. યશ બીજાને આપે ને કામ પોતે કરે, એ યશોદા. અને આ એનો નંદન, મારા વાલા. આ બધી લીલાઓને જ્યારે મહેસૂસ કરો ને તો બોલતી બંધ થઈ જાય. આપણે એમ થાય બસ નેતી નેતી. શ્રુતિઓ એવું કહેતી હોય નેતી નેતી, ન ઇતિ ન ઇતિ. આપણે શું વર્ણન કરીએ. પણ એક ખાસિયત ખાસ છે ઠાકોરજીની લીલાનું, કે એની વાતો કરતા હોય ને ત્યારે આપણે એનામાં ડૂબી જઈએ છીએ. મુખથી બોલીએ છીએ અને આંખે દ્રશ્યને નિહાળે છે. આ કૃષ્ણની લીલાની અભિવ્યક્તિ છે. ગુરુજી, આપે એવું અદ્ભુત ચરિત્ર સંક્ષેપમાં સંભળાવ્યું, તેથી મને તૃપ્તિ થઈ નથી. હજી થોડું આગળ કહો. વ્રજ વિહાર. વ્રજની વાતો ના કરીએ ત્યાં સુધી દિવસ જાણે અધૂરો અધૂરો લાગે. કોઈનો ફોન આવે તો વ્રજનું અનુસંધાન તો હોય જ. કોઈ મળવા આવે, એકાદી કાંઈક એવી વાત કરી દે એટલે મારાથી તો પછી છેડાયા વિના રહેવાય નહીં. હવે 5:30 થી 6:30 વૈષ્ણવનો રાખ્યો છે આપણે. ઘણીવાર એવી વાત છેડાઈ જાય, 6:45 થઈ જાય, તમે મારી સામું જુઓ કે એ આપણે સત્સંગ બાકી છે. પણ એ લીલા જ અદ્ભુત છે. એ છે જ ગારો અદ્ભુત. એનામાં એકવાર માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. એકવાર તમે એ રસમાં તરબોળ થયા ને, ઓલા ગોળ ઉપર માખે બેઠી હોય ને 50 વાર ઉઠાડો. ઓલાથી મારવા જાઓ તો વાગી જાય, એ ભલે ને વાગી જાય, પાછી આવે તો ગોળ ઉપર. એમ ઠાકોરજીની લીલાઓ બધી અદ્ભુત છે. એકવાર એમાં પડ્યા પછી બહાર નીકળવાનું મન થતું નથી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. કાલે આપણે બંદી આનંદી, જે ગોબરહારી હતી નંદ બાવાની, પણ ગોબર માટે એટલે આવતી કે ઠાકોરજીના દર્શનની અભિલાષા હતી, અપેક્ષા હતી, આશા હતી, આતુરતા હતી. એટલે નંદ બાવાએ એને દેવી બનાવી દીધી. ઠાકોરજી આપણે કંઈ એક વાળના એક ટોપ જેટલું પ્રભુનું નામ લઈએ ને, પ્રભુ તરત એનો બદલો આપી દે છે, એમાં કોઈ શંકા નહીં. તો બંદી આનંદી આ બે ગામ બંદી છે. એમાં આનંદ કોણ છે? બંદી દેવી નાના છે, આનંદી દેવી મોટા છે. બે દેવી બાજુ બાજુમાં છે. અને કૃષ્ણ દર્શનની એટલી લાલસા કે બંને દેવી કૃષ્ણ કૃપાથી પૂજાય છે. અને પ્રભુએ આ આનંદ કુંડમાં
વાછરડાઓને જળપાન કરાવે. હવે દાઉજી એટલે કે બળદેવ, ગામનું નામ દાઉજી અથવા બળદેવ. પ્રાચીન નામ રીંડા ગામ છે. દાઉજીનું પ્રાચીન નામ શું છે? રીંડા ગામ છે. ગામમાં બેસતા જ દાન બિહારીજીનું મંદિર છે. ક્ષીરસાગરના કિનારે શ્રી બળદેવજીનું મંદિર છે. શ્રી દાઉજી રેવતીજીના દર્શન છે. આપણે ઘણી વાર કર્યા છે. જુદા જુદા છે. આગળ અહીંયા દાઉજી છે અને પાછળ ખૂણામાં રેવતીજી છે. અહીં શ્યામ દાઉજી છે. વ્રજ જો દાઉજી ગોરા હતા. ઠાકોરજીને વારંવાર ચીડાવે. નંદ બાવા ગોરા, યશોદાજી ગોરા, રોહિણીજી ગોરા, અને હું તો જો કેટલો ગોરો. આ તું એકલો કા આવો સાંભળો કાળો? સમજી ગયો ને તું અમારો નથી. તને મોલ દઈને લીધો છે અને ઠાકોરજીને રોડાવે. તો દાઉજી તો આટલા બધા ગોરા. તો વ્રજમાં લગભગ બધી જગ્યાએ દાઉજી શ્યામ. કેમ? જ્યાં જ્યાં જે લીલાઓ કરી એમાં ઠાકોરજીના આવેશથી કરી. કોણે? દાઉજીએ, બળદેવજીએ. એટલે જ્યાં જ્યાં આવેશથી લીલા કરી પ્રભુને, ત્યાં ત્યાં દાઉજી શ્યામ છે. આપણે ખીચે દાઉજી ગયા હતા, યાદ છે? મસ્ત યમુનાજી આમ ખેંચા છે અડથી. એ ખેંચાયેલા યમુનાજી જ છે અને આપણને એ જ દર્શન થાય. વનરા એટલી સરસ છે, મોર એટલા, પક્ષીઓ એટલા. ત્યાં દાઉજી ધોળા છે, સફેદ છે. કેમ? એ દાઉજી દ્વારકાથી ને કીધું કાના હવે મને વ્રજ બહુ યાદ આવ્યું છે, તો કે આપ આંટો મારી આવો, મને ટાઈમ મળશે એટલે હું આવીશ. પણ પ્રભુએ તો નક્કી કર્યું હતું કે એકવાર વ્રજ છોડું પછી ક્યારેય પાછો જઈશ નહીં. પ્રભુએ વ્રજ છોડીને મથુરા પધાર્યા, પછી ક્યારેય વ્રજમાં ન આવ્યા. મથુરા છોડીને દ્વારકા પધાર્યા, પછી પાછા ક્યારેય મથુરા ન આવ્યા. અને દ્વારકા છોડીને ગોલોક પધાર્યા, પછી ક્યારેય દ્વારકા ન આવ્યા. પ્રભુ જે છોડે છે. હવે અહીંયા દાઉજી આવ્યા. ક્યાં? ખીચે દાઉજી. તો બધી નાગણીઓ આવી, ગોપીઓ નાગણી રૂપે. તો કે યમુનાજીને બધી બોલાવો. યમુનાજી કે આપ તો મારા જેઠ થાવ, મારાથી ના આવાય. ઠાકોરજી સિવાય હું કોઈ સાથે રાસ ના કરો. દાઉજીને ગુસ્સો આવ્યો તો હળથી ખેંચ્યા, તો ત્યાં યમુનાજી ખેંચાયેલા છે. તો ત્યાં પ્રભુનો આવેશ નહોતો, કારણ કે ત્યારે પ્રભુ દ્વારકામાં હતા અને દાઉજી અહીંયા આવ્યા હતા. એટલે ત્યાં ગોરે દાઉજી છે. સુંદર રળિયામણી જગ્યા છે. જ્યારે વ્રજમાં જાઓ ને ત્યારે આ તો બધા તમે જવાના છો. તાલવન ને મધુવન ને બૌલાવન ને કુમુદવન ને વૃંદાવન ને બચવન ને ભાંડીરવન ને બિહારીવન ને કોકિલાવન ને ભદ્રવન ને બેલવન ને માટવન ને કામવન ને બધે જવાના છે. બે ચાર આવી જગ્યાએ જવાનું. ખીચે દાઉજી છે, વાંકે દાઉજી છે, મોખરાઈ છે જે કીર્તિજીનું નનિયાલ છે. પછી આપણે ક્યાં ગયા હતા? જટારી ધામ, રાવલ ગામ. ઘણા વ્રજમાં એવા સ્થળો છે. તમે વ્રજવાસીને પેલા ડ્રાઈવર હોય ને એને કહો ને એટલે અવશ્ય તમને લઈ જાય. હા, પછી ઘરે આવવાની ઉતાવળ નહીં કરવાની. જમવાનું થઈ જાય ને બધા જમી લે તો કાંઈ વાંધો નહીં. આપણે જટારી ધામ ગયા હતા, બરાબર. હવે આપણે તો ભૂલા પડ્યા ને ગયા. બગાસું ખાતા પતાસું મોઢામાં આવી ગયો. આપણે આવ્યા તો બધું ઢાંકો ઢુંબોય થઈ ગયું હતું. બધા કાંઈ વાંધો નહીં. ઠાકોરજીને ધરાવેલું ફીકું હતું, ચા મંગાવી બહારથી. પણ એ જટારી ધામમાં જે આનંદ લીધો ને, તો દર વખતે એક જ જગ્યાએ એવું જાવું.
આ વખતે આપણે ગુંજાવનમાં ગયા હતા. લગભગ નથી લઈ જતા, કારણ કે વરસાદ હોય એટલે એટલો રસ્તો ખરાબ થઈ જાય, ન ગાડી જાય ન ચાલીને જઈ શકો. અને યમુના કિનારે એટલે આ બાજુ તમને પડવાની યમુનાજીમાં બીક લાગે ને આ બાજુ બધું કાદવ જેવું હોય, આટલી જ ઓલી હોય. આ વખતે વલ્લભ એવી કૃપા કરી કે ઓલાએ કીધું હું લઈ જઈશ. તો ગુંજાવનમાં ગયા, પ્રગટ કરી છે વલ્લભે ગુંજાવન. ત્યાં ગયા એટલે ઓલાએ કીધું આ તો તપોભૂમિ. અરે ભાઈ, આપણે તો તરત ચોંટ્યા. મેં તો નહીં, આ તપોભૂમિ નથી, આ અમારું ગુંજાવન છે. અહીંયા અમારા દ્વારકાધીશના યમુનાજી અહીંથી અમે લઈએ. हाँ ये वल्लभाचार्य की. मैं कीधु हाँ वो ही वल्लभाचार्य जी, उन्होंने ये जगह दिखाई, वो प्रकट करी, वो तो सच्ची बात है. तो तपोभूमि व्रजમાં તો તપોભૂમિ હોય જ નહીં, ત્યાં તો આનંદ ભૂમિ જ છે. અરે ગુંજાવન એટલું રળિયામણું, હજી એવા વૃક્ષો છે ને વેલીઓ છે ને જાળવણી એટલી સરસ છે, ક્યાંય આરસ નથી, ક્યાંય પથ્થર નથી, ચારે બાજુ રજ છે. ભલે અનઇવન છે પણ તમે જાઓ ને તો સારસ્વત કલ્પના એ ગુંજાવનને તમે મહેસૂસ કરો. તો જ્યારે વ્રજમાં જાય ત્યારે એકાદી જગ્યાએ એવું જઈએ કે મગજમાંથી જાય નહીં. ક્ષીરસાગરના કિનારે શ્રી બળદેવજીનું મંદિર છે. શ્રી દાવજી રેવતીજીના દર્શન છે. અહીં શ્યામ દાવજી, શેષમાં સંકર્ષણનો આવેશ અને તેમાં વાસુદેવ વ્યૂહનો આવેશ આ ગોરે દાવજીનું સ્વરૂપ છે. એમાં ઠાકોરજીનો આવેશ હોય તો શ્યામ, ન આવેશ હોય તો ગોરે દાવજી. તેમાં ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પોતાની લીલા માટે પોતાનો આવેશ કરે ત્યારે તે શ્યામ સ્વરૂપ થાય છે. વિહાર માટે બલરામજીએ શ્રી યમુનાજીને પધરાવવા પ્રયત્ન કર્યો, ન પધારતા ક્રોધથી કર્ષણ કર્યું. લીલા મર્યાદા માટે ગૌર શ્યામ રામકૃષ્ણ જુદા છતાંય વસ્તુ તો એક જ તેમ સમજાયું. શ્યામ રૂપે દર્શન દીધા. શ્રી યમુનાજી સ્નાન દાવજીએ કર્યું. શ્રી કૃષ્ણ બાહ્ય રીતે દ્વારકા હોવાથી જો આવી ગયું. વ્રજના રાજા રૂપે શ્યામ સ્વરૂપે જુઓ બિરાજે છે. વ્રજના રાજા રૂપે શ્યામ, શ્યામ રંગ કોનો? ઠાકોરજીનો. એટલે દાવજી બિરાજે તો વ્રજના રાજા તો કોણ ગણાય? ઠાકોરજી. વ્રજના રાજા રૂપે શ્યામ સ્વરૂપે વિરાજવાની યમુનાજીની વિનંતી સ્વીકારી. અહીં ખીરનો હાંડો માખણ મિશ્રી ધરાય છે. આ સ્વરૂપ વ્રજના ભાઈ સ્થાપેલું છે. આ સ્વરૂપ ઘણા વખત સુધી અહીં ક્ષીરસાગરમાં ગુપ્ત હતું. શ્રી કલ્યાણજી અહિવાસીને સ્વપ્ન દઈને બહાર તટે સ્થાપના કરાવી. મંદિરમાં બિરાજ્યા. શ્રી ગોકુળનાથજીએ શ્રી દાવજીને પુષ્ટ કરીને સેવા પ્રબંધ કરેલો. શ્રી બળદેવજીના પૂજારી અહિવાસી અને ક્ષીરસાગરના પંડા સનાઢ્ય હોય છે. ભાદરવા સુદ છઠ અને માગસર સુદ પૂનમ, દાવજીના પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. કહેવાય છે કે ઔરંગઝેબના આક્રમણ વખતે શ્રી દાવજીના મંદિરમાંથી અસંખ્ય ભમરા નીકળેલા. તે સૈન્ય સાથે ભાગી છૂટેલો. કોણ? ઔરંગઝેબ. હવે મથુરાષ્ટક. આજે બહુ જ પગ દુખે છે. સખ્યમ મધુરમ. કાલે આપણે ગોવિંદ સ્વામીની લીલાનું અનુસંધાન કરેલું. ગોવિંદ સ્વામી એક કીર્તન કરતા હતા ને પ્રભુએ કાંકરી મારી, તો ગોવિંદ સ્વામી હામી એક મારી. ગુસાઈજી કે ગોવિંદા, એ કે આપના ગુસાઈજીનો લાલો એટલે એણે બધું કરાય, એમ 7 મરાય. અમે એક મારીએ તો એવું કહેવાનું. ગોવિંદ સ્વામી કહે છે આપના 7 સ્વરૂપ, પણ મને આસક્તિ તો આમાં જ છે. આપણે બધાને એવું છે. આટલા બધા પ્રભુના સ્વરૂપ,
પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના સ્વરૂપમાં જ આપણી આસક્તિ હોય. આપણે ગમે ત્યાં માનો કે દર્શન કરવા ગયા તો આપણને એ સ્વરૂપમાં આપણા ઠાકોરજીના દર્શન થાય એટલે સમજી જવાનું આપણી સ્વરૂપ આસક્તિ બીજે ક્યાંય નથી. રાજભોગ સર્યા, વૈષ્ણવોએ દર્શન કર્યા પછી રવાના થયા. અનોસરમાં શ્રીજી બાવા ગોવિંદદાસ સાથે રમવા ગોવિંદકોટ પધાર્યા. ઉત્થાપનના સમયે શ્રીજી દોડતા દોડતા મંદિરમાં દાખલ થયા અને કાકાજીને જલ્દી મંદિરના દ્વાર વાસવા કહેવા લાગ્યા. દ્વાર વાસી દીધા. બહારથી ગોવિંદદાસનો અવાજ, બાવા તમે આ સારું નથી કરતા, અંચાઈ કરો છો. આને દાવ દેવાનો આવે એટલે મંદિરમાં ઊભા રહી જાય કે ચલો હવે કોઈ શું કરે, તમારે દાવ આપવાનો વારો આવ્યો એટલે દાવ આપ્યા વગર મંદિરમાં જઈ કમાડ વાંસી દીધા. કમાડ ખોલો, હું પણ જોઉં છું કે દાવ આપ્યા વગર કેમ જતા. કેવી સખ્ય ભક્તિ. આપણે ગોવિંદ સ્વામીની કદમ ખંડી ગયા હતા, સત્સંગ ત્યાં કર્યો. એટલી રોડિયામણી જગ્યા છે. આહા હા, આપણને સામે ગિરિરાજ બાવાના દર્શન થાય, આ બાજુ ઐરાવત કુંડ, અને એટલું રાધા કૃષ્ણનું સુંદર સ્વરૂપ સ્વયં પ્રગટ થયું છે. અને ઠાકોરજી જ્યારે ઉત્થાપનનો સમય થયો ને દોડતા જવા ગયા તો એમના વસ્ત્રનું એક ઓલું ચિથરું રહી ગયું. એ ઝાડ આજે પણ એ છે, આટલું જ છે હવે તો, પણ એનાય દર્શન થાય છે. એટલે જ્યારે આપણે વ્રજમાં જઈને ગિરિરાજજીની પરિક્રમા કરતા હોઈએ તો જો અંદરથી કરો તો તમને 56 કટોરા નાય થાય, સુરભી કુંડ નાય થાય, તમને વાંકે દાવજી નાય થાય, તમને પરમાનંદ દાસના દ્વાર નાય થાય, અપ્સરા કુંડ નાય થાય, તમને ચિત્તસ્વામીના દ્વાર નાય થાય, તમને નવલ કુંડ નાય થાય, તમને ઐરાવત કુંડ નાય થાય, તમને ઐરાવત હાથીના પગલાય દેખાય, દર્શન થાય, તમને ગોવિંદ સ્વામીની કદમખંડી નાય દર્શન થાય. વ્રજ છે ને એ આપણે બધા જોઈએ છીએ તો હજી સાવ જેને કહેવાય ને આપણે એક કોણ જેટલું નથી જોતા. વ્રજ એવું છે